તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં રહેશો. અને આપણે અત્યારે સુરત આવી ગયા. કાલે સાંજે 7 વાગે આપણે સુરતમાં પહોંચી ગયા હતા. બપોરે 12:15 નીકળ્યા હતા, પણ ટ્રાફિક નહોતું ને એટલે વહેલા પહોંચી ગયા. ગયા ત્યારે તો 12-13 કલાક થઈ હતી. સવારે 5:30 નીકળ્યા હતા, રાત્રે 10 વાગે પહોંચ્યા. અને આવવામાં બહુ ટ્રાફિક નહોતું એટલે બપોર 12 થી સાંજે 7 વાગે પહોંચી ગયા. અને સાંજે છે ને થોડા કચરાને વાળી નહીં કીધું ને, અત્યારમાં બધું કામ બાકી છે. અત્યારે જો નાસ્તા પાણીને એવું કરીને હજી નવરા થયા ને અત્યારે જો 11 વાગી ગયા. નાસ્તાને એવું કર્યું ને ત્યાં. અને સવારના કપડાને બધું ધોવા નાખેલ છે. જો એકવાર તમે કપડાં ધોઈને સૂકવી દીધા અને બીજી વાર જો હજી ધોવાય છે. અહીંયા જો એટલા કપડાં ધોવા નાખ્યા, જો આટલા બધા કપડાં ધોવાય છે. તો અત્યારે શું છે, કપડાં દેહમાં જાય એટલે કપડાં તો બહુ જ હોય. તો કપડાને બધું ધોવાનું કામ કરી નાખ્યું. અડધા કામ તો જો અહીંયા બાકી સમજો કપડાં. આ કપડાં જે હંકેલવાના ને અડધા ધોવાના ને એવું બધું અહીંયા. તો હાલો આપણે હવે બધું ફટાફટ કામ કરી નાખીએ, કેમ કે હમણાં અઠવાડિયાથી ઘર બંધ કર્યું હતું એટલે ધૂળ ને હોય, થોડુંક ઝાપટ સુપટ એવું બધું કરવું પડશે. તો કામ કરી નાખીએ. નાસ્તા પાણી બધા કરી લીધા, ભાખરી બનાવી નાખી લીધા, ભાખરી ચા ખાઈ લીધી. અને બપોરે જમવાનું તો કંઈ બનાવવાનું નથી, કેમ કે 11:30 તો ઓલરેડી અત્યારે થઈ ગયા. જો નાસ્તો કરીને ઊભા થયા, હજી નાસ્તો કરીને ઊભા થયા છે. તો હવે જમવાનું નાસ્તો બધું ભેગું થઈ ગયું. તો બધું કામ કરશું ત્યાં હજી 2 વાગી જશે. અને હજી કપડાની 2-3 ધોણ થશે. સવારની જો કામમાં છું ને કપડાને ઢગલા પડ્યા છે. હજી ઓલી કોઈ સુટકેસ ને એવું છે, પણ દેશમાં ગયા હોય એટલે 5-6 દિવસ બંધ રહ્યું એટલે કામ તો એટલું ને એટલું જ હોય. અને અહીંયા જો બાજરાને એવું તપાવવા મૂક્યું હતું, પણ અત્યારે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, પાછું વાદળા થઈ ગયા છે. તો મેં ધાલો બાજરાને લઈ લઉં. અને સવારે નવરી જ નહોતી થઈ. અત્યારે મેં ધાલો તો વિડીયો જરાક શૂટ કરી લઉં. એટલે પછી ટાઈમ જ ન મળે, કેમ કે નવરાજ ન થાય, કામ એવું હોય એટલે. તો મેં વરસાદ જેવું છે ને, તમે તો આ બાજરાની બધું છે તપાવવા મૂક્યું છે. આ દાળ ને એવું, કેમ કે મમ્મીએ બાજરો અને દાળ ને એવું આપ્યું હતું. તો મેં તપાઈ નાખું ને પછી ડબ્બામાં ભરીને તો ધનડાને ન થાય. કારણ અહીં અમારે ભેજવાળું વાતાવરણ હોય ને સુરતમાં, તરત ધનડા થઈ જાય. તો તપાવીને દવા મૂકીને પછી ભરવું પડે, નકર તો તરત જ ફળી જાય. તો હાલો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, બધું મૂકી દઈએ. અને હજી તો કામ ઘણું બધું છે, કુટિયામાં નથી, થાકી ગઈશું એવું છે. તો બધી પોરોય ખાઈ લઈએ અને આ બધું મૂકી દઈએ પહેલાં, પછી પોરો ખાશે. અને વરસાદ તો બહુ આવશે એવું લાગે છે. જો કેવા વાદળા છે. ઘણું ખરું કામ પાર પડી દીધું ને, થોડું ઘણું કામ હજી બાકી છે ને. અત્યારે છે ને રસોઈનો સમય થઈ ગયો. જો 7 વાગી ગયા છે. તો હું છે ને રસોઈ બનાવું. તો રસોઈમાં જો આપણે દૂધીનું શાક બનાવવાનું છે. મામાને ત્યાંથી દૂધી લાવ્યા હતા. જો 2 દૂધી આપી મોટી મોટી. પણ આમાં છે ને મેં 2માંથી 1 કરું. આમાં થોડોક બી જેવું હતું ને, તો મેં બીજી થોડીક બીજી 2 હરખી હતી. મેં ક્યાંય હવે 1 દૂધીનો કરી નાખું અને 1 દૂધી નીચે આપી દઈશું. તો 2 દૂધી વપરાય છે, કેમ કે પછી દૂધી પડી રહે ને પછી કંઈ કાળી પડી જાય કે હારી ન રહે. એટલે મેં નીચે આપી દઈને 1 દૂધીનું શાક હું કરું એટલું એને આપી દઉં. અને મેવોના ધાર્મિક ગયા છે દૂધ ને એવું લેવા. અને ધાણા હારે મંગાવી દીધા, કેમ કે લીલા ધાણા નહોતા. લીલા ધાણા વગર છે મને મજા ન આવે ચટણીને એવું કરવું હોય ને. તમે દૂધ લેવા જાશો ને ત્યારે મરચાં ચટણી ધાણા ને એવું લેતા આવજો એટલે ચટણી બનાવી દઉં. અમે નવરા હતા, હા આરામ કરતા હતા. મેં થોડું ઘણું ઘરનું કામ કરું ને તો લઈ આવું. તો એ દૂધ ને એવું લેવા ગયા અને આપણે રસોઈ બનાવીએ ને. જો કપડાં તો હજી ફૂંકાય છે. અને આજ તો 3 થી 4 ઘાણ કપડાના કર્યા છે. 2 ઘાણ તો લઈ લીધા ને 3જો ઘાણ છે ને, જે ઘાણ તો મશીનમાં પડે. પણ વરસાદ જે અત્યાર સુધી વરસાદ આવતો હતો, તો વરસાદ અત્યારે બંધ થયો છે. તો બધું કપડાં બીજા નથી ધોવા, બીજા કાલ હુકવશું, કેમ કે અત્યારે આ હુકાશે તો પછી બીજા અત્યારે ક્યારે હુકવા રાત આખી પડ્યા રહીને, તમે દવા નથી હુકવા. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. અને પછી છે ને મારા નણંદના ઘરે બેસવા જવું છે, કે આપણે એક ઘર રોજ લઈ. અત્યારે શું છે ધાર્મિક ને નોમને વેકેશન જેવું છે, તો એમ ગવાય પછી કઈ અવાય નહીં. એટલે એટલું બધું શાકભાજી તું હું ભાઈ આટા મારશું? મરચીનો ઉપયોગ કરાય. મોળા મરચા લવાય શાકમાં. શાક ભાઈ ગ્રીન મરચી નાખવાની, ઓલી નહીં નાખવાની, લાલ મરચું પાવડર નહીં નાખવાનું. એ લોક મૂકો. જમવામાં શું બનાવ્યું? જમવામાં દૂધીનું શાક ને ભાખરી બનાવું છું. રોટલાનો લોટ નથી. દૂધીનું શાક ને ભાખરી બનાવી તો આપણે જમી લીધું. અને એમાં ધમુભાઈ જો પ્લેટફોર્મને એવું સાફ કરે છે. મેં બધું શાકભાજી લેવા છે, બધું મૂકવાનું છે અને પોતું ને એવું મારવાનું છે. તો ઓમભાઈ પ્લેટફોર્મ સાફ કરશે ને મારા સોરી ધમુભાઈ પ્લેટફોર્મ સાફ કરે છે. ઓમભાઈ પોતું મારશે ને હું વાસણ ઉટકી નાખું. વાસણ થોડા વચ્ચે પૂજા તો નથી એટલા વાસણ છે, તાઈને નાઈને ઉટકી નાખું. અને આ બધું શાકભાજી તો હજી ભરતા વાર લાગશે. આ બધું ગોઠવવાનું છે અને આપણે બેસવાઈ જવાનું છે. તો હાલો ફટાફટ આપણે બધું કામ કરી નાખીએ, વાસણ બસ ઉઠી નાખીએ અને પછી તૈયાર થઈ જઈએ. રાતનો નજારો છે.
અમે જો ઘરેથી નીકળીને પહોંચી ગયા સીધા અમારા દેરના ઘરે જવા માટે. અહીંયા જો બે ટુ વ્હીલ લઈને આવ્યા છે. મોટી ગાડી આવીને ત્યાર પછી આ પહેલી વાર અમે બે ટુ વ્હીલ લઈને આવ્યા. કીધું હાલો ટુ વ્હીલ લઈને જઈએ. અને અમારા ધમુભાઈ જાય ઊભા રહી ગયા છે. અને એ જો આ હાઇટ્સમાં રહે છે મારા દેરની. તો ચાલો હવે જઈએ આપણે મારા દેરના ઘરે. બહુ ઉપર રહેશે. તો અમે જો આવી ગયા છે મારા દેરના ઘરે. તો આ જો ગેટ છે અને ધમુને આમ બે જાય છે આગળ ને એમ. તો ચાલો આપણે આગળ જઈએ અંદર. અમે જો મારા નણંદના ઘરે આવ્યા હતા ને હવે જઈશ કરે ને ત્યાં મેં કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. બધા વાતો બહુ ચડી ગયા હતા. મેં કીધું વિડીયો શૂટ નથી કર્યો પાછું ડિસ્ટર્બ થાય તો કાંઈ વિડીયો નહોતો ને હવે ઘરે જઈશ તો વિડીયો ઉતાર્યું છે. જો આ બિલ્ડિંગમાં રહે છે મારા નણંદ. અહીં પાર્કિંગ ને ઓમ ને બધા જો આગળ જાય છે. તો હાલો આપણે ઘરે જઈ. ધાર્મિક ને મેહુલ તો બે વ્યા ગયા આગળ. ગાડી બહાર જ પાર્કિંગ કરી છે. તો આપણે ઘરે જઈ બરાબર. આજે આપણો ગેટ છે ને આ છે ને રાતનો નજારો છે. આ મકાન આપણું છે અને આટલામાં જ લાઇટિંગ કર્યું છે. એક સાઈડ જ તે 3 માળમાં લાઇટ નહોતી પહોંચતી એટલે 2 માળમાં જ લાઇટ કરી. આ માળે બહુ લાઇટ નહોતી આવતી એટલે એમને રહ્યું. જો કેવો રાતનો નજારો લાગે. લાઇટિંગ મસ્ત થઈ છે ને. હા ધમુભાઈ જો અહીં ઉભા છે. ધમુભાઈ આપણે જો બેસવા ગયા હતા. બેસીને આવી ગયા ઘરે ને અત્યારે છે ને ઘરે પહોંચ્યા ત્યાં 1:30 વાગી ગયો. અને પવન બહુ ઠંડો હતો ને છાંટા આવવા મળ્યા તો રમાટી આવ્યા ઘરે. તો એ મેહુલ નહીં તો જાય એની ગાડી તો પાછળ રહી ગઈ. તો હું ધમું સ્પીડથી ગાડી ચલાવીને વહી આવ્યા. અને હવે મને ટુ વ્હીલ હોય ને એટલે બહુ મજા આવે. મોટી ગાડી કરતાં મને ટુ વ્હીલ બહુ ગમે. મોટી ગાડીનો મને સજે શોખ નહીં. આ તો છે એટલે એમ થાય ક્યાંક લઈ જાય. બાકી ટુ વ્હીલ જેવી મજા 4 વ્હીલમાં ન આવે. અને ગમે એવી ટ્રાફિક હોય કે ખુલ્લા રસ્તા હોય તમે મન ફાવે એમ હાકી શકો. મજા આવે શાંતિથી હાકો ખુલ્લા રોડ પડે. અને આજે અમારું આખું ફેમિલી ભેગું થયું હતું. મતલબ અમે કાકા બાપાના 4-5 ભાઈ અહીંયા રહીએ છીએ. તો બધા ભેગા થયા હતા. મજા આવી ગઈ. અત્યાર સુધી બેઠા હતા તો બધા ભેગા થાય એટલે મજા આવે. એમાં તો કોઈ સવાલ જ નથી. તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.